ઓમ ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. ભક્તો, આજે આપણે અમાસનો દિવસ હોવાને કારણે આજે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાનો આ અધ્યાયની કથા કરીશું, જેથી કરીને આપણો મોક્ષની પ્રાપ્તિ આપણને થાય અને આપણા પૂર્વજોને પણ તૃપ્તિ થાય અને એમને ખૂબ જ આશીર્વાદ મળે. તો અમાસના દિવસે આજના દિવસે આપણે આ શ્રીમદ ભાગવત કથા કરીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય અને આપણા પૂર્વજોનો આપણને ખૂબ જ રાજીપો મળે, આશીર્વાદ મળે અને આપણને એમનો કોઈ દોષ લાગેલો હોય તો એમાંથી આપણે એનું નિવારણ કરી શકીએ. તો આવો આપણે જાણીએ આ અધ્યાયની કથા. નિસ્વાર્થ ભાવે લોકમર્યાદા સુરક્ષિત રાખવા માટે, લોકોને ઉન્માર્ગથી હટાવીને સન્માર્ગે વાળવા માટે કર્મો કરવા, અર્થાત કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરવા. આને ગીતામાં યજ્ઞાર્થ કર્મના નામથી પણ કહેવામાં આવ્યું છે. જે કેવળ પોતાને માટે કર્મો કરે છે ને બંધાઈ જાય છે, પરંતુ કર્મયોગે નિસ્વાર્થ ભાવથી કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરે છે. આથી તે કર્મ બંધનથી સુગમતાપૂર્વક મુક્ત થઈ જાય છે. એટલા માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. કર્મયોગનું સાધન પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રત્યેક વ્યક્તિ દ્વારા કરી શકાય છે, ચાહે તો કોઈ પણ વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેનો કેમ ન હોય. પરંતુ અર્જુન જે કર્મ સંન્યાસની વાત કહે છે તે એક વિશેષ પરિસ્થિતિમાં કરી શકાય છે. કેમ કે તત્વજ્ઞ મહાપુરુષનું મળવું, એમનામાં પોતાની શ્રદ્ધા થવી અને એમની પાસે જઈને નિવાસ કરવો, એવી પરિસ્થિતિ દરેક મનુષ્યને પ્રાપ્ત થવી સંભવ નથી. આથી પ્રચલિત પ્રણાલીના સાંખ્ય યોગનું સાધન એક વિશેષ પરિસ્થિતિમાં જ સાધ્ય છે, જ્યારે કર્મયોગનું સાધન પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક વ્યક્તિને માટે સાધ્ય છે. એટલા માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. પ્રાપ્ત પરિસ્થિતિઓનો સદુપયોગ કરવો એ કર્મયોગ છે. યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ કર્મયોગનું પાલન કરી શકાય છે. કર્મયોગનું પાલન કરવામાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં અસમર્થ અને પરાધીન નથી. કેમ કે કર્મયોગમાં કોઈ પણ મેળવવાની ઈચ્છાનો ત્યાગ થાય છે. કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છા રહેવાથી જ કર્તવ્ય કર્મો કરવામાં અસમર્થતા અને પરાધીનતાનો અનુભવ થાય છે. કર્તૃત્વ ભોક્તૃત્વ જ સંસાર છે. સાંખ્યયોગી અને કર્મયોગી આ બંનેએ જ સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાનો છે. એટલા માટે બંને સાધકોએ કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બંનેને દૂર કરવાની આવશ્યકતા છે. તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી સાંખ્યયોગી કર્તૃત્વને દૂર કરે છે. એટલો તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ ન હોવાથી કર્મયોગી બીજાઓના હિતને માટે જ બધા કર્મો કરીને ભોક્તૃત્વને દૂર કરે છે. આ રીતે સાંખ્યયોગી કર્તૃત્વનો ત્યાગ કરીને સંસારથી મુક્ત થાય છે અને કર્મયોગી ભોક્તૃત્વનો અર્થાત કંઈ મેળવવાની ઈચ્છાનો ત્યાગ કરીને મુક્ત થાય છે. એ નિયમ કે કર્તૃત્વનો ત્યાગ કરવાથી ભોક્તૃત્વનો ત્યાગ અને ભોક્તૃત્વનો ત્યાગ કરવાથી કર્તૃત્વનો ત્યાગ આપમેળે થઈ જાય છે. કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છાથી જ કર્તૃત્વ બને છે. જે કર્મથી પોતાને માટે કોઈ પ્રકારના પણ સુખ ભોગની ઈચ્છા નથી, તે ક્રિયા માત્ર છે, કર્મ નહીં. જેવી રીતે યંત્રમાં કર્તૃત્વ નથી રહેતું, એવી જ રીતે કર્મયોગીમાં કર્તૃત્વ નથી રહેતું. સાધકને સંસારના પ્રાણી, પદાર્થ, પરિસ્થિતિ વગેરેમાં સ્પષ્ટ રીતે જ પોતાનો રાગ દેખાય છે. તે રાગને તે પોતાના બંધનનું ખાસ કારણ માને છે તથા તેને દૂર કરવાની ચેષ્ટા પણ કરે છે. તે રાગને દૂર કરવાને માટે કર્મયોગી કોઈ પણ પ્રાણી, પદાર્થ વગેરેને પોતાના નથી માનતો, પોતાને માટે કંઈ નથી કરતો અને પોતાને માટે કંઈ નથી ઈચ્છતો. ક્રિયાઓથી સુખ લેવાનો ભાવ ન રહેવાથી કર્મયોગની ક્રિયાઓ પરિણામમાં બધાનું હિત
અને વર્તમાનમાં બધાની પ્રસન્નતા અને સુખ માટેની જ બની જાય છે. ક્રિયાઓથી સુખ લેવાનો ભાવ હોય તેની ક્રિયાઓમાં અભિમાન, કર્તૃત્વ અને મમતા થઈ જાય છે, પરંતુ તેમનાથી સુખ લેવાનો ભાવ સર્વથા ન રહેવાથી કર્તૃત્વ સમાપ્ત થઈ જાય છે. કારણ કે ક્રિયાઓ દોષિત નથી. ક્રિયાજન્ય આસક્તિ અને ક્રિયાઓના ફળને ઈચ્છવું એ જ દોષિત છે. જ્યારે સાધક ક્રિયાજન્ય સુખ નથી લેતો અને ક્રિયાઓનું ફળ નથી ઈચ્છતો, ત્યારે કર્તૃત્વ રહી જ કેવી રીતે શકે? કારણ કે કર્તૃત્વ ટકે છે ભોગતૃત્વ ઉપર. ભોગતૃત્વ ન રહેવાથી કર્તૃત્વ પોતાના ઉદ્દેશ્યમાં જેના માટે કર્મ કરે છે તેમાં લીન થઈ જાય છે અને એક પરમાત્મા તત્વ શેષ રહી જાય છે. કર્મયોગનો અહમ વ્યક્તિત્વ શીઘ્ર તથા સગમતાપૂર્વક નષ્ટ થઈ જાય છે. જ્યારે જ્ઞાનયોગીનો અહમ લાંબા સમય સુધી સાથે રહે છે. કારણ એ છે કે હું સેવક છું, કેવળ સેવ્યને માટે સેવક છું, પોતાને માટે નહીં. એવું માનવાથી કર્મયોગનો અહમ પણ સેવ્યની સેવામાં લાગી જાય છે, પરંતુ હું મુમુક્ષ છું એવું માનવાથી જ્ઞાનયોગીનો અહમ સાથે રહે છે. કર્મયોગી પોતાના માટે કંઈ ન કરીને કેવળ બીજાઓના હિતને માટે બધા કર્મો કરે છે, પરંતુ જ્ઞાનયોગી પોતાના હિતને માટે સાધન કરે છે. પોતાના હિતને માટે સાધન કરવાથી અહમ જેમ છે તેમ ચાલુ રહે છે. જ્ઞાનયોગની મુખ્ય વાત છે સંસારની સ્વતંત્રતા, સત્તાનો અભાવ કરવો, અને કર્મયોગની મુખ્ય વાત છે રાગનો અભાવ કરવો. જ્ઞાનયોગી વિચાર દ્વારા સંસારની સત્તાનો અભાવ તો કરવાની ઈચ્છે છે, પરંતુ પદાર્થોમાં રાગ રહેતો હોય ને તેથી સ્વતંત્ર સત્તાનો અભાવ થવો બહુ જ કઠિન છે. જો કે વિચારકાળમાં જ્ઞાનયોગના સાધકનો પદાર્થની સ્વતંત્ર સત્તાનો અભાવ દેખાય છે, તો પણ વ્યવહાર કાળમાં તે પદાર્થોની સ્વતંત્ર સત્તા પ્રતીત થવા લાગે છે. પરંતુ કર્મયોગના સાધકનું લક્ષ્ય બીજાઓને સુખ પહોંચાડવાનું રહેવાથી તેનો રાગ આપમેળે દૂર થઈ જાય છે. એ ઉપરાંત મળેલી સામગ્રીનો ત્યાગ કરવાનું કર્મયોગીને માટે જેટલું સુગમ પડે છે તેટલું જ્ઞાનયોગીને માટે નહીં. જ્ઞાનયોગની દ્રષ્ટિએ કોઈ વસ્તુને માયા માત્ર સમજીને એવી રીતે જ તેનો ત્યાગ કરી દેવાનું કઠિન થઈ પડે છે, પરંતુ એ જ વસ્તુ કોઈના કામમાં આવતી જોવા મળે તો તેનો ત્યાગ કરવો સુગમ થઈ પડે છે. જેવી રીતે આપણી પાસે કામળા ધાબળા પડ્યા હોય તો તે કામળાઓને બીજાઓના કામમાં આવતા જાણીને તેમનો ત્યાગ કરવો, અર્થાત તેમનાથી પોતાનો રાગ હટાવવો એ સાધારણ વાત છે. પરંતુ જો તીવ્ર વૈરાગ્ય ન હોય તો તે જ કામળાને વિચાર દ્વારા અનિત્ય, ક્ષણભંગુર, સ્વપ્નના માયામય પદાર્થ સમજીને એમ જ છોડીને ચાલી નીકળવું કઠિન છે. બીજી વાત, માયા માત્ર સમજીને ત્યાગ કરવામાં જો તીવ્ર વૈરાગ્ય ન હોય તો જે વસ્તુઓમાં આપણી સુખ બુદ્ધિ નથી તે બરાબર વસ્તુઓનો ત્યાગ તો સુગમતાપૂર્વક થઈ જાય છે, પરંતુ જેમાં આપણી સુખ બુદ્ધિ છે એ સારી વસ્તુઓનો ત્યાગ કઠિનતાથી થાય છે. પરંતુ બીજાઓના કામમાં આવતે દેખીને જે વસ્તુઓમાં આપણી સુખ બુદ્ધિ છે તે વસ્તુઓનો ત્યાગ સુગમતાથી થઈ જાય છે. જેમ કે ભોજનને સમયે થાળીમાંથી રોટલી કાઢવી પડે તો ઠંડી, વાસી અને સૂકી રોટલી જ કાઢીશું, પરંતુ જો એ જ રોટલી કોઈ બીજાને આપવી હોય તો સારી રોટલી જ કાઢીશું, ખરાબ નહીં. એટલા માટે કર્મયોગની પ્રણાલીથી રાગને દૂર કર્યા વિના સાંખ્ય યોગનું સાધન થવું બહુ જ કઠિન છે. વિચાર દ્વારા પદાર્થોની સત્તા ન માનતા હોવા છતાં પણ પદાર્થમાં સ્વાભાવિક રાગ રહેવાને કારણે ભોગોમાં ફસાઈને
પતન શુદ્ધા થવાની સંભાવના રહેશે. કેવળ અસતના જ્ઞાનથી અર્થાત અસતને અસત જાણી લેવાથી રાગને નિવૃત્તિ થતી નથી. જેવી રીતે સિનેમામાં દેખાનાર પદાર્થો વગેરેની સત્તા નથી એવું જાણતા હોવા છતાં પણ તેમાં રાગ થઈ જાય છે. સિનેમા જોવાથી ચરિત્ર, સમય, નેત્રશક્તિ અને ધન આ ચારેયનો નાશ થાય છે એવું જાણતા હોવા છતાં પણ રાગને કારણે સિનેમા જોવે છે. આથી સિદ્ધ થાય છે કે વસ્તુની સત્તા ન હોવા છતાં પણ તેમાં રાગ અથવા સંબંધ રહી જાય છે. જો રાગ ન હોય તો વસ્તુની સત્તા માનવા છતાં પણ તેમાં રાગ ઉત્પન્ન નથી થતો. એટલા માટે સાધકનું મુખ્ય કામ રાગનો અભાવ કરવાનું હોવું જોઈએ, સત્તાનો અભાવ કરવાનો નહીં. કેમ કે બાંધવાવાળી વસ્તુ રંગ કે સંબંધ છે, સત્તા માત્ર નહીં. પદાર્થ ચાહે સત્તા હો, ચાહે અસત હો, ચાહે સત અસતથી વિલક્ષણ હો, જો તેમાં રાગ હોય તો તે બાંધવાવાળો જ થઈ જશે. વાસ્તવમાં આપણને કોઈ પણ પદાર્થ નથી બાંધતો, આપણો સંબંધ બાંધે છે અને એ સંબંધ રાગથી થાય છે. આથી આપણા ઉપર રાગ દૂર કરવાની જે જવાબદારી છે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે આવતા વિડીયોમાં ફરીને મળશું. ત્યાં લગીને મને રજા આપો. અને જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો બધા જ ભક્તોને જય શ્રી કૃષ્ણ.